ધોરાજીમાં ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં ટામેટાનું વાવેતર કર્યું હતું અને જ્યારે ટામેટાનું વાવેતર કરનાર ખેડૂતોની એવી આશા હતી કે ખેતી કરી ટામેટા પાકી જાય અને ત્યારબાદ સારા ભાવ મળશે અને ટામેટામાં થોડીક આવક અને વળતર નફો મળશે, ઘર ગુજરાન વ્યવસ્થિત ચાલશે, તેના કારણે ટામેટાનું વાવેતર પોતાના ખેતરોમાં ઘણી આશાઓ સાથે ખેડૂતોએ કર્યું હતું, પરંતુ ટામેટાના ભાવો રોજે રોજ ગગડી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના વેપારીઓને ટામેટા વેચવા માટે જાય છે, ખેડૂતો તો 1 કિલો ભાવનો ફક્ત 5 રૂપિયા જ મેળવે છે। આ ટામેટા બજારમાં 1 કિલોના 20 રૂપિયા લેખે વેચાય છે। એવી વ્યથા ટામેટાના ખેડૂતો ઠાલવી રહ્યા છે। ટામેટાના પોષણક્ષમ ભાવો મળતા નથી, જેને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। વાવેતર કર્યું ત્યારે ઘણો ખર્ચ થયો હતો, પરંતુ તેની 50% પણ ભાવ મળતા નથી, ત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। અરવિંદભાઈ લવજીભાઈ બાબરિયા, જામકણવા રોડ ઉપર મારી ખેતી આવેલ છે, હરસદ માતા ડેરીની સામે। હનુમાનવાડી ફીડર। શું કહેશો ટમેટા બાબતે? ટમેટા એવું છે, મારી આજુબાજુમાં બધાએ ટમેટા વાવેલ છે। ટમેટાનો અત્યારે માર્કેટમાં વેચવા જાય તો કોઈ ભાવ મળતો નથી। બજારમાં 20 રૂપિયા કિલો ટમેટા વેચાય છે અને ખેડૂતનો માર્કેટિંગ યાર્ડમાં 5 રૂપિયા કિલો ટમેટા જાય છે, જેથી કરીને મજૂરીના પણ પૈસા નીકળતા નથી। શું કહેશો સરકાર? સરકારશ્રીને વિનંતી છે કે આનો થોડોક ભાવ ઊંચો લઈ આવે તો બધા ખેડૂતોને પોતાની અત્યારે વાવેતર કરશે, ખર્ચો છે તો ખર્ચના તો પણ વળતર મળે, નીકળી જાય એટલા પૈસા। અપેક્ષા સરકાર પાસે થોડોક ભાવ ઊંચો લઈ આવવાની। ટમેટાના ખેડૂતોને શું પરિસ્થિતિ છે અત્યારે? ટમેટાની ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે જેટલું વાવેતર કરેલ છે, એનો ખર્ચો કરેલ છે, એનો 50% પણ અત્યારે માર્કેટમાંથી ઉત્પાદન જેટલું કરેલ છે એમાંથી પણ પૈસા વળતરમાં પાછી મળેલ નથી। વળતર 50% નુકસાની છે। પ્રફુલભાઈ, ટમેટામાં અત્યારે બજાર કાંઈ ભાવ છે નહીં, ગામમાં 20-25 રૂપિયાના કિલો, ખેડૂતને ભાવ મળતા નથી। આમાં 10 વીઘાનું વાવેતર કરેલું છે, ખર્ચો લાખ ઉપર ખર્ચો કરી નાખ્યો છે, ઉતારવાની મજૂરી નહીં થતા નથી, એટલે ઉતારતા અત્યારે ટમેટા ઉતારવાને બંધ કરી દીધા। મજૂરી જેટલાય પૈસા થતા નથી। ખેડૂત કંઈક બજાર સુધરે ખેડૂતની તો એવું કંઈક સરકાર કરે તો ખેતી કરતા શાકભાજીના ખેડૂતો બધાને થોડો ફાયદો મળે। ટમેટામાં તમારી પાસે શું ભાવ મળે છે? ગામમાં શું છે અત્યારે? અમારે 4-5 રૂપિયા કિલો યાર્ડમાં ભાવ છે, ગામમાં 20-25 રૂપિયાના ઇનિન ટમેટા ગામમાં છૂટકવાળા 20-25 રૂપિયાના કિલો વેચે છે, એટલે ખેડૂતને નફો નથી મળતો, વચેટિયાઓ વધારે નફો ખાઈ જાય છે। સરકારે શું કહેશે? સરકાર કંઈક આના માટે નિયમ બનાવે, કંઈક નવો કાયદો કરે, કંઈક એવું શાકભાજી હાથી નીચે ન વેચવાનું એવું કરે તો ખેડૂતને ફાયદો થાય। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા, ધોરાજી।